सूरत से बड़ी खबर। शहर में एक बार फिर रफ्तार का कहर भीषण सड़क हादसा। आप बने रहिए भारत 24 EXP न्यूज संपादक मनदीप भाई भारद्वाज की रिपोर्टिंग। सूरत के वेसु VIP रोड पर तेज रफ्तार का खतरनाक नजारा देखने को मिला। बेकाबू महिंद्रा BE6 BMW और एक स्विफ्ट कार के बीच जोरदार टक्कर हो गई। बताया जा रहा है कि कार 120 किलोमीटर प्रति घंटे से अधिक की रफ्तार में थी। हादसा इतना भयानक था कि BE6 और BMW दोनों की एयरबैग खुल गई। टक्कर के बाद मनपा के करीब 3 स्ट्रीट लाइट पोल उखड़ कर गिर गए। स्विफ्ट कार में बैठी महिला को गंभीर चोटें आई हैं। BE6 कार चला रहा युवक मंथन पटेल बताया जा रहा है। जानकारी के अनुसार मंथन पटेल पहले भी दुर्घटना कर चुका है। घटना के बाद इलाके में अफरा तफरी मच गई। वेसु पुलिस ने हादसे को लेकर जांच शुरू कर दी है। ચોક્કસ એની ધરપકડ થઈ છે, હજુ બીજાની ધરપકડ બાકી છે. હું અંદરના દૃશ્ય બતાવવાનો પ્રયાસ કરીશ. આગળની વધુ તપાસ વેસુ પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે. કેમેરામેન દેવાંગના સાથે રાકેશ નોકટ. ગઈકાલે રાત્રિના આશરે 1 વાગે વેસુ પોલીસ સ્ટેશનના VIP રોડ ફાયર સ્ટેશન પાસે એક અકસ્માત થયેલો સ્વિફ્ટ ડિઝાયરનો, જેમાં રિતેશ પદમચંદ જૈન જેઓ અરિયંત પાર્ક પર્વત પાટિયા ખાતે રહે છે, તેઓ તેમના મિત્રના ઘરે ફેમિલી સાથે એમની સ્વિફ્ટ ડિઝાયર ગાડી લઈને ગયેલા અને રાત્રે 1 વાગે આશરે પરત આવતા હતા ત્યારે VIP રોડ ફાયર સ્ટેશન 3 રસ્તા પાસે એમની ગાડીને પાછળથી 2 ગાડીઓએ એક્સિડન્ટ કરેલો, જેમાં એક ગાડી હતી એ મહિન્દ્રા કંપનીની ઇલેક્ટ્રિક કાર જેનો રજિસ્ટ્રેશન નંબર હતો GJ05JT 6667 અને બીજી એક BMW કાર હતી જેનો રજિસ્ટ્રેશન નંબર હતો GJ05JT 1718. આ બંને ગાડીઓ વડે એક્સિડન્ટ થયેલાનું જણાવતા હોય તેમની ફરિયાદ લેવામાં આવેલી છે અને એમાં જે આ રિતેશભાઈ છે એમના વાઇફ છે યશાબેન, એમને મૂંઢમાર વાગેલો છે અને એમના બાળકને ઈજા થઈ નથી. ફરિયાદ દાખલ થઈ ગઈ છે અને ઇન્વેસ્ટિગેશન અમારું ચાલુ છે. દરમિયાન જે આ 6C ઇલેક્ટ્રિક ગાડી હતી એનો ચાલક હતો મંથન ભૂપતભાઈ પટેલનો નશાકારક હાલતમાં મળી આવતા એની રાત્રે 185 કરી અને વિધિવત ધરપકડ કરવામાં આવી છે. અને જે BMW કાર ચલાવતો હતો એ ઝલક હીરાભાઈ આહિર, જે હજુ સુધી પોલીસમાં પકડમાં નથી આવ્યો, એની સાથે જે ગાડીમાં બેઠેલો હતો એ ઋષિ સંજીવ પટેલ, એ અત્યારે અમારી કસ્ટડીમાં છે. સર, CCTVમાં દેખાય છે કેટલી સ્પીડ છે? શું આ લોકો રેસિંગ લગાવી રહ્યા હતા? એ બાબતે ઇન્વેસ્ટિગેશન ચાલુ છે, પણ CCTV ફૂટેજમાં બંને ગાડીઓ BMW અને મહિન્દ્રા ઇલેક્ટ્રિક વ્હીકલ બંનેની સ્પીડ વધારે હતી. ડિઝાયર હતી એ એકદમ નોર્મલ વેમાં જતી હતી. સર, આ બધો પરિચિત છે BMW અને B6ના કારના? હા, બંને વરાછા બાજુના છે અને બંને એકબીજાને પરિચિત છે. સર, કશે દારૂ પીને આવ્યા હતા? ક્યાં દારૂ પીધો હતો એ લોકો, કે પાર્ટી હતી, શું હતું? એ બાબતે ઇન્વેસ્ટિગેશન ચાલુ છે. સર, આરોપીઓ ક્યાં ગયા હતા, ક્યાંથી આવી રહ્યા હતા? એ ડુમસ બાજુ ગયેલા હતા અને ત્યાંથી પરત આવતા હતા. સર, બંને ગાડીમાં કેટલા લોકો હતા અત્યારે પ્રાથમિક જાણ? બંને ગાડીમાં મહિન્દ્રામાં પણ 2 લોકો હતા ઇલેક્ટ્રિક કારમાં અને BMWમાં પણ 2 લોકો હતા. કોઈ વિદેશી નાગરિક પણ હતો સર? એ અમારી તપાસમાં હજુ ખુલ્યું નથી કંઈ. સર, આ લોકો દારૂ ક્યાંથી લાવે? દારૂની બોટલ કંઈ જપ્ત કરવામાં આવી છે ખરી? એક દારૂની બોટલ મળી આવી છે, જે 6C ઇલેક્ટ્રિક કાર છે એમાંથી મળી આવી છે અને એ બાબતે તપાસ ચાલુ છે. સર, કઈ પ્રાથમિક તપાસમાં જાણ હોય કે દારૂની બોટલ તેઓ અમેરિકાથી લાવ્યા તેવું વિદેશી નાગરિક પાસે? એ તપાસ ચાલુ છે. સર, બંને આરોપીઓનો પ્રોફાઇલ શું છે? જે મંથન છે, ઝલક છે, બંને શું કરે છે? મને નથી ખબર છે. ઓકે.